जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન એના 5મા એપિસોડમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। હાસ્યરસિક મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। આજે 31મી જાન્યુઆરી 2021, ગઈકાલે 30મી જાન્યુઆરી હતી અને 30મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ। આઝાદીના જતન કાજે જેણે જગાડ્યો આખો દેશ, આઝાદીના જતન કાજે જેણે જગાડ્યો આખો દેશ, અને અંગે ધરીને એક પોતડી લીધો વૈરાગીનો વેશ, અને એ જ દેશના નેતાઓને ખુરશી કાજે ખડતા દીઠા। તે દી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા। તમારી પાસે છે ને રૂપિયાની નોટો હોય ને, તો તમે ધારો ત્યાં તમારો ફોટો છપાવી શકો। ગમે એવડું મોટું બેનર બનાવો, 4 રસ્તાના ચોકમાં, ગમે એવા કોઈ મેગેઝિનમાં, ગમે એ ન્યૂઝપેપરની અંદર પહેલા જ પાને આખા પાનાનો ફૂલ પેજ ફોટો તમારે જો છપાવવો હોય તમારો, તો તમારી પાસે રૂપિયાની નોટ હોય તો તમે છપાવી શકો। પણ આ વિચાર ગઈકાલે ગયેલી રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે હું ગાંધીજીના ચરણોમાં સાદર કરું છું કે જો તમારી પાસે રૂપિયાની નોટો હોય તો તમે ધારો ત્યાં તમારો ફોટો છપાવી શકો, પણ રૂપિયાની નોટ ઉપર તો મોહનદાસ કરમચંદ ગાંધીનો જ ફોટો છપાય, રૂપિયાની નોટ ઉપર તો મહાત્મા ગાંધીનો જ ફોટો છપાય। રૂપિયાની નોટ ઉપર બીજા દેશની અંદર એના રાષ્ટ્ર પ્રમુખ ને એના જે કઈ હોય સરકારી મોટા આગેવાનો એમના ફોટા છપાતા છે, પણ હિન્દુસ્તાનમાં તો સાહેબ રૂપિયાની નોટ ઉપર તો મહાત્માનો જ ફોટો છપાય। આ નોટની વાત નીકળી ને, મુંબઈમાં એક ભાઈએ નોટું છાપવાનું મશીન બનાવ્યું, બોલો। ઈ કે આ કોરોનામાં કે હાવ બધા ભાવ ગગડી ગયા, લોકડાઉન લોહી પી ગયું, તો મને કે રૂપિયા તો જોઈશે, ઘરે નોટું છાપવાનું મશીન, બોલો। પણ હવે ઈ કંઈક ડાય બનાવવામાં ગમે એ ભૂલ થઈ ગઈ, કારણ કે જે ખોટું કરે ને સાહેબ, ઈ ક્યાંક ને ક્યાંક છે ને ઈ સબૂત છોડે, ક્યાંક ભૂલ કરે, એના પકડાઈ જવા માટે કુદરત જ એની પાસે કાંઈક ગલતી કરાવે। કોઈ પણ ખોટું કામ માણસ કરે ને એ ભૂલ કરે જ, કારણ કે એ કરે છે એ જ ભૂલ છે। એને ડાય ગોઠવવામાં કંઈક ભૂલ થઈ ગઈ, 15 રૂપિયાની નોટો છપાઈ ગઈ। સવારમાં ઉઠ્યો ત્યાં તો 15 રૂપિયા વાળી નોટોનો ઢગલો પડેલો, એ ઢગલામાં બેસીને આને પોક મૂકી। આ 15 રૂપિયાની નોટ, હવે આ ઢગલો એનો હગલો ન થાય। પણ બુદ્ધિશાળી માણસને સાહેબ, મગજને પ્રાધાન્ય આપીને જીવતો માણસ, એને એમ થયું કે ગુજરાતના ગામડામાં પ્રજા હાવ ભોળી રહે છે। આજે પણ ગામડાની પ્રજા બહુ ભોળી છે। કોઈ નાના એવા ગામડામાં જવું અને એને છેતરી લઉં। આ ગાંધીજી ઉપરથી વાત યાદ આવી મિત્રો, અને ઈ 15ની નોટમાં એ પાછા ગાંધીજી દાંત જ કાઢતા તો। બાપુ છે ને
એ 15ની નોટમાં દાંત કાઢતા હતા, કારણ કે ખુદ મહાત્મા ગાંધીજીએ કીધું છે, આ ગાંધીજીનું વાક્ય છે કે મારામાં જો હાસ્ય વૃત્તિ ન હોત તો મેં આપઘાત કર્યો હોત. એટલે જબરદસ્ત હાસ્ય વૃત્તિ. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી બેઠા બેઠા આમ જોક્સ કહેતા હોય એકબીજાને અને ખડખડાટ હસતા હોય એવા પ્રસંગો મહાદેવભાઈએ નોંધ્યા છે. એટલે રમૂજ વૃત્તિ, વિનોદ વૃત્તિ, હાસ્ય વૃત્તિ તો મહાપુરુષોનો સદગુણ હોય છે સાહેબ. એટલે 15ની નોટમાં ગાંધીજી દાંત કાઢે અને સુટકેસ ભરી ભાઈ આણે મુંબઈ થી ફ્લાઇટ પકડીને સીધો ભુજ આવ્યો અને ભુજથી ટેક્સી કરીને માંડવી પહોંચ્યો. મુંબઈ થી માંડવી હાવ છેવાડાના ગામ ગયો. અહીંયા સવારના પોરમાં એક ભાઈ આમ દુકાન ખોલીને અગરબત્તી કરતો હતો. ત્યાં મુંબઈ વાળો પહોંચી ગયો, સુટકેસમાંથી એક નોટ કાઢી, 15ની નોટના છૂટા આપો. ઓલો વેપારી જ્યાં અગરબત્તી કરતો હતો ત્યાં આવ્યો. ઈ કે ભાઈ અગરબત્તી કરું છું અને આ તું 15ની લઈને આવ્યો. 15ની નોટ જ ન હોય એટલી મને ખબર ન પડે 15ની નોટ ન હોય. પણ મુંબઈ વાળો હોશિયાર હતો. ઈ કે ભાઈ મુંબઈમાં બહાર પડી ગઈ, તમારે માંડવી સુધી પહોંચતા વાર લાગશે, આ સરકારે મૂકી. આ જો આ ગાંધીજી દાંત કાઢે છે કે નહીં? આ ખોટી નોટ હોય તો ખોટી નોટમાં બાપુ દાંત કાઢે? આ જો તો હરખી રીતે જો, મુખા મોઢે કેવા દાંત કાઢે છે. ઓલો માંડવી વાળો કે ભાઈ માફ કરજો, અહીંયા સમાચાર હજી મોડા પહોંચે છે અને તમે તો મુંબઈ જેવા મહાનગરમાં રહો છો, કદાચ તમારી વાત સાચી હશે, પણ હવે અગરબત્તી કરું છું, મોણીનો ટાઈમ છે અને તમે છૂટા માગો, તમે કઈ લેતા નથી, તમને વાંધો ન હોય તો 1 રૂપિયો વટાવ લઉં. ઓલો કે કાંઈ વાંધો નહીં યાર, એમ બોલો ને યાર, લઈ લો રૂપિયો, હાલો 14 જ આપો. માંડવી વાળાએ 7 રૂપિયાની 2 આપી. મુંબઈ વાળાને 7 રૂપિયાની 2 નોટ આમ હાથમાં આવી ને મુંબઈ વાળો કે 7 રૂપિયાની નોટ? ઓલો માંડવી વાળો કે અહીંયા માંડવી બહાર પડી ગઈ, તમારે મુંબઈ સુધી પહોંચતા વાર લાગશે. જો આમાં બાપુ દાંત કાઢે છે ને, બાપુ તો દાંત કાઢતા હતા પણ મુંબઈ વાળો રોવા માંડ્યો. કે ફ્લાઇટ પકડીને અહીં સુધી આવ્યો અને મને એમ હતું કે ગામડાના માણસોને, નાના શહેરના માણસોને હું છેતરી લઈશ, પણ સાહેબ નાના ગામનો માણસ હોય, નાના શહેરનો માણસ હોય, એ ભલે ભણ્યો ન હોય પણ એ ગણ્યો હોય. એમ તમે ગાંધીજીના નામે કોઈને છેતરી ન શકો. પણ એક શેર યાદ આવે છે કે ગાંધી તું કેટલો સસ્તો થઈ ગયો. વાહ ભાઈ વાહ. ગાંધી તું કેટલો સસ્તો થઈ ગયો કે તું ખુરશી સુધી જવાનો રસ્તો થઈ ગયો. વાહ ભાઈ વાહ. ગાંધીજીના નામે તમે દુનિયાને છેતરી ન શકો સાહેબ. અને એક વાત વચ્ચે કરી દઉં, ગાંધીજી યાદ આવ્યા છે, ગઈકાલે જ પુણ્યતિથિ ગઈ છે ત્યારે 2 મોહનને ભારત તો ક્યારેય નહીં ભૂલી શકે, પણ હું એમ કહીશ કે આખું વિશ્વ નહીં ભૂલી શકે. એમાંના એક મોહન ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા મોહન ઈ મોહનદાસ કરમચંદ ગાંધી. અને આ 2 મોહન વચ્ચે તમે જુઓ સામ્ય કેવું છે. એક મોહને સુદર્શન ચક્ર ફેરવું, એના હાથમાં ચક્ર હતું, એ સુદર્શન હતું, અને આ પોરબંદરના મોહને જે ચક્ર ફેરવું ને એ ચરખો હતો સાહેબ. વાહ ભાઈ વાહ. આ ચક્ર છે. અને સાહેબ સુદર્શન ચક્ર જેટલી અસર કરી શકે એટલી જ અસર આ ચરખોય કરી શકે સાહેબ. બે ચક્ર ફેરવા. અને દાદ માગીશું મિત્રો કે ગોકુળના મોહને વાંસળી વગાડી અને પોરબંદરના મોહને અંગ્રેજ સરકારને ભગાડી. અને એનાથી જો આગળ વાત કરું તો એક મોહન
જે યમુનાના કિનારે જન્મો, મથુરાની જેલમાં જન્મો, એક મોહન જે યમુનાના કિનારે જન્મો અને દરિયાના કિનારે પડી ગયો. વાહ ભાઈ વાહ. પ્રાચીના પીપળા નીચે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો પંચછેદ થયો. એક મોહન યમુનાના કિનારે જન્મો અને દરિયાના કિનારે પડી ગયો, અને પોરબંદર વાળો મોહન એ દરિયાના કિનારે જન્મો અને યમુનાના કિનારે પડી ગયો. વાહ ભાઈ વાહ. કારણ કે યમુનાના કિનારે દિલ્હીની અંદર મહાત્મા ગાંધીજીની સમાધિનું સ્થળ છે. એટલે એવા મહાત્મા ગાંધી અને ઈ ગાંધી જ્યારે ગઈકાલે જ એમની નિર્વાણ તિથિ હતી, એટલે ગાંધીજીને યાદ કરી અને આ થોડીક વાતો તમારી સાથે શેર કરી. આવી જ કોઈ નવી વાતો સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.